અંકલેશ્વર શહેરમાં દિન પ્રતિદિન વ્યાપક બનતી ટ્રાફિકની સમસ્યા અને નિયમોના અનાદર સામે આખરે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરની ટ્રાફિક મુક્ત બનાવવા અને માર્ગ અકસ્માતોની અટકાયતી પગલાં રૂપે શહેર B ડિવિઝન પોલીસે લાલાક કરી એક ખાસ વિશેષ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી, જેમાં નિયમ ભંગ કરનારા અનેક વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરતા ફળફળાટ નાસભાગ મચી ગઈ હતી. B ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા મુખ્ય અને સંવેદનશીલ વિસ્તાર, ખાસ કરીને મામલતદાર કચેરી તરફ જતા મુખ્ય માર્ગ પર પોલીસે ઘેરાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન અનેક વાહન ચાલકો શોર્ટકટ મારવાના ચક્કરમાં રોંગ સાઈડમાં વાહનો હંકારતા અને જાહેર રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી રીતે બેજવાબદાર પાર્કિંગ કરતા ઝડપાઈ ગયા હતા. આવા વાહનોના કારણે આસપાસના અન્ય વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી અને અકસ્માતનું જોખમ સતત તોળાતું હતું. પોલીસે સ્થળ પર જ નિયમ ભંગ કરનારાઓની સામે મોટર વ્હીકલ એક્ટ મુજબ સ્થળ પર જ દંડ વસૂલ્યો હતો અને ભવિષ્યમાં નિયમોનું ઉલ્લંઘન ન કરવા માટે આકરી ભાષાનું કાયદાનું પાલન કરવાની સમજ આપી હતી. શહેરમાં ટ્રાફિકનું સંચાલન થાય, અકસ્માતોનું પ્રમાણ ઘટે અને સામાન્ય પ્રજાજનોને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તેવો અમારો મુખ્ય હેતુ છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ સતત ચાલુ રહેશે, તેમ પોલીસ દ્વારા જણાવ્યું હતું. તો પોલીસ પ્રશાસને નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરવું એ જાહેર માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગ કરવું તે માત્ર કાયદાકીય ગુનો જ નહીં પરંતુ જીવનું જોખમ પણ છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી દંડથી તો બચી શકાશે, પણ સાથે સાથે પોતાની અને અન્ય માર્ગ વપરાશકર્તાઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકાશે.